આ મંગલમય પ્રસંગે ગેબનશા પીરના પ્રાંગણમાં આજે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી સંતો ભક્તોને તેડાવી બધાયના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ આપણા મકબૂલભાઈ સાહેબ શ્રીને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત વ્યાસપીઠ પર બિરાજમાન એવા આજ ગામના નિરાંત આચાર્ય એવા હરજીરામ મહારાજ તથા સર્વે પધારેલા હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. एक घड़ी आधी में पुनियाद तुलसी संगत सत की तो कटे कोटि अपराध. मनुष्यनो जन्म आपण बधाने जे मळ्यो छे ए परमात्मानी कृपाथी मळेलो छे. परमात्माए 84 लाख योनि बनावी छे, एमा उत्तम योनि मनुष्यनी बनावी छे. 83,99,999 योनि करेला कर्मो भोगववा माटे मळी छे. फक्त एक मनुष्यनो अवतार आपणने पुरुषार्थ करवा माटे मळ्यो छे. तो ये अवसर આપણને બધાને પ્રાપ્ત થયો છે અને અવસરિયાની અંદર આજે આનંદની ઘડી હેતે ભજવા હરી એવો સંયોગ મકબૂલભાઈ સાહેબે આપણને ભેળા કરીને બનાવ્યો છે. એટલે આપ બધા ભાગ્યશાળી છો, કારણ કે ભાગ્ય બિન ભળે નહીં ભલી વસ્તુનો ભોગ. ઓબ કેરી પાકે એટલે કાગડા ન થાય રોગ. આ જેના ભાગ્યમાં હોય તેને જ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. બિન હરિ કૃપા મિલે નહીં સત્સંગા. સદગુરુની કૃપા વિના સત્સંગનો લાભ મળતો નથી. આજે આપણે ગેબનશા પીરની દરગાહમાં બેઠા છીએ. એ બાપાની દયા ના હોય, એ પીર શાહની દયા ના હોય તો આપણે બધાને મળવાનું થયું હોત. એટલે આ મનુષ્યનો અવતાર આપણને જે મળ્યો છે એ શા માટે મળ્યો છે કે માના ઉદરમાં ભક્તિ કબૂલી, માના ઉદરમાં ભક્તિ કબૂલી, બહાર આવીને ગયો છે તો ભૂલી. કળિયુગનો વાયુ ને દીવામાં ગયો છે ડૂલી. યાદ છે મરવાની સૌને યાદ છે, ચેતી શકો તો ચેતજો, આ ખાતામાં મોટી ખાન છે. જો ચેતવા જેવો સમય હોય તો એક મનુષ્યનો અવતાર છે. દરેક જીવને એક પ્રશ્ન થવો જોઈએ કે હું કોણ છું. इस माटी के बंगले में बोलता नर कौन था, माटी तो कुछ बोले नहीं. फिर इसके अंदर कौन था, किसी ने कथा व्याख्यान विचारे. वो पढ़ता शास्त्र कौन था, हाथ किसी को आवे नहीं, वो मस गलंदर कौन था. आ माटी केरा पुतळानी अंदर हूँ बोलवा वाळो कोण छुं, कोण बोली रह्युं छे. अने ज्यां सुधी आपणने आपणी खबर नहीं पड़े ત્યાં સુધી 184 ફેરા ટળે એવા નથી. ઓળખાણ કરવાની હોય તો પોતે પોતાની કરવાની છે. આપણે તો જાતિવાદના ઝઘડામાં જતા રહ્યા છીએ, પણ સ્વયંનો અનુભવ કરવો હોય તો દરેક ઘટની અંદર સાઈ બિરાજે. દરેક ઘટની અંદર સાઈ બિરાજી છે. પણ ખોયું ત્યાં ખોળે નહીં, ખોળે છે છેટે છેટે. बहार वासना बहु फैलावे, जाय बद्रीना बेटे. जो कोई सुरता ने समेटे तो साहेब आ घट में भेटे. जो साहेब ने मेळवा होय तो
तो बंदा मुझे काहे ढूंढते वृंदावन में, मैं तो आकर बसा हूं तेरे तन में। हूँ तो तारी पांच છું, મને બાર હોજવાની જરૂર નથી। અને આ જે કઈ ભજનો આપણે ગાઈએ છીએ એ ભજનો સંતોએ આપણા માટે એક કીડી બનાવી છે, રાહ બનાવી છે કે આ રસ્તે રસ્તે તું ચાલ્યો આવજે, આગળ પરમાત્માના દરબાર સુધી તું પહોંચી જઈશ। એટલે સંતોના ભજનો, સંતોના સત્સંગો એ આપણા માટે એક રાહબર છે। વિસનગરની અંદર અણવર કાજી સાહેબ થઈ ગયા। અણવર કાજી સાહેબ એ આપણા નજીકમાં એક સુફી સંત બની ગયા। કારણ કે આપણે બધા એમના પરિચિત તો છીએ જ। જેમને એટલું બધું આત્મ જ્ઞાન પીરસ્યું છે, કોઈ નાત જાતના ભેદભાવ વગરનું હું કોણ ને હરી કેવા આત્મા પરમાત્માની ઓળખાણ કરાવીશ। એટલે આ તો આપણે જીવનની અંદર જો સાચી વાતને સ્વીકારવી હોય, સાચી વાતને સમજણમાં લાવવી હોય તો જે સંતો થઈ ગયા છે એ સંતોની વાતને આપણે પકડીશું તો જ આપણું જીવન ધન્ય થશે। उठ जाग मुसाफिर बोर भई अब रही न कहा तू सोवत है, जो सोवत है वह खोवत है, जो जागत है सो पावत है। जब चिड़ियन खेती चुगडारी फिर पछताना क्यों होवत है, जब पाप की गठरी शीश धरी फिर शीश पकड़ क्यों रोवत है। उठ जाग मुसाफिर बोर भई अब रही न कहा तू सोवत है। હવે ક્યાં રાત છે કે તું ઊંઘી રહ્યો છે? આપણે બધા અજ્ઞાનની ઊંઘમાં જ્યાં સુધી ઊંઘી રહીશું ત્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય, અને જ્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી 184 ફેરા મટશે નહીં। એટલે સંતો આપણને જગાડે છે કે હે વટે માર્ગું, તું ક્યાં સુધી ઊંઘી રહીશ? અને અણવર કાજી સાહેબે પણ કહ્યું છે કે રાતના 4 પોર છે, દિવસના 4 પોર છે। पहला पोरे सब कोई जागे, बीजा पोरे भोगी, तीजा पोरे तस्कर जागे, चौथा पोरे जोगी। जोगी पुरुष 4 चौथो पोर थाय सवारे 4 वाग्यानो सुमार थाय એટલે જોગી પુરુષ જાગી જાય। તો અણવર કાજી સાહેબે એ વાતને લઈને કીધું છે કે નૂર ઇલાહી બરસન લાગે, ખिलन लागे फूल, सारी दुनिया की दौलत अनवर कर ले वसूल। सवारे 4 वागे અલ્લાહનું નૂર વરસે છે। આપણે જેને ભગવાન કહીએ છીએ અને મુસ્લિમ ભાઈઓ જેને અલ્લાહ કહે છે, અલ્લાહુ નબી, નબી એટલે જેનું કોઈ બીજ નથી, જે સ્વયં પોતે પરમાત્માની જે વાત કરી છે એમ કે નૂર ઇલાહી બરસન લાગે। સવારે 4 વાગે सारी सृष्टि पर परमात्मा नु नूर बरसे અને એ નૂર વરસવાથી આખી સૃષ્ટિનો માલ છે ને જે એ બધો ખીલી ઉઠે, ફૂલ ખીલવા લાગે। એમ આપણા ઘટ ભીતરની અંદર, આ દેહ ભીતરની અંદર અલ્લાહનું પરમાત્માનું નૂર વરસે છે। આખા દિવસનો થાક હોય, રાત્રે કરવટ બદલ બદલ ઊંઘ ના આવતી હોય, પણ સવારના 4 વાગ્યાનો સુમાર થાય એટલે એના શરીરમાં શાંતિ થાય અને જીવ ઊંઘી જાય। પણ સંતોએ કહ્યું છે કે એ સમય જાગવાનો છે। જો એ સમય કોઈ જાગી જાય તો સ્વામી વિવેકાનંદ એમના મઠની અંદર એક મોટો બેલ લઈ હાથમાં અને આખા મઠની અંદર ફરતા કે જે કોઈ ભાઈને અમૃત પીવું હોય તે જાગી જાય। આપણે પણ જો અમૃત પીવું હોય તો સવારે 4 વાગ્યાનો સુમાર કહ્યું કે જેને અમૃત વેળા કહીશ। અમૃત વેળાની અંદર જે કોઈ જાગી જાય એ અમર થઈ જાય સાહેબ। અમર થઈ જાય એટલે કે અમૃત પીવામાં આવે તો, નહીતર અમારા સંતોએ કહ્યું છે કે જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લ્યો જાણી, નદી કિનારે કોઈ જન ઉભો તૃષાના સિપાણી, કો તો એનું અંગ આળસું, કો તો સરિતા
સુકાણી. નદીના કોઠે કોઈ વ્યક્તિ જઈને ઊભો હોય અને એની તરસ ના સિપાય તો કો તો એનું અંગ આળસું છે, કો તો સરિતા નીર વગરની છે. બંનેમાંથી એક પ્રશ્ન બન્યો છે. તો આપણે બધા કાયમ ભજનમાં જતા હોય, સત્સંગમાં જતા હોય અને આપણને એનો કોઈ રંગ ના લાગે, એનો રંગ ના ચડે, તો સમજવાનું કે કંઈક ખામી તો પડી છે. ગુરુ મળ્યા પણ જ્ઞાની થયો નહીં, ગુરુ મળ્યા પણ જ્ઞાની થયો નહીં, નિર્મળ બની ના વાણી. કો તો ગુરુજી જ્ઞાન વગરના, કો તો પામર પ્રાણી. કો તો સબ સ્ટેશન માંથી પાવર કટ છે, કો તો ગોળો ઉડી ગયેલો છે. પ્રોબ્લેમ કંઈક બન્યો છે. નહીતર ન્યુટ્રલ ને ફેજ બે ભેગા થાય એટલે ટ્યુબલાઇટમાં પ્રકાશ થાય ને થાય, તણખો પડે ને પડે. એટલે અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ના જાણી. અમૃત મળ્યું છે, સદગુરુના શરણે ગયા છીએ આપણે, પણ અમૃત મળ્યું. સદગુરુએ આપણને અમૃત આપ્યું. અમૃત એટલે કેવું હોય? આપણે બધા પિયાલા મુખથી પીધા છે. આમરસ, કેરીઓના રસ પીધા, બીજા બધા રસ પીધા, બધા શરબત રસ પીધા, બધા રસ પીધા. સમજા? એ બધા મુખથી પીધા છે. પણ સંતોએ કીધું છે કે સદગુરુનો પ્યાલો એવો છે કે શ્રવણેથી રેડ્યો મારે રુદિયે ઠેરાણો, મારી દેહુડીમાં હુઓ રણકાર પ્યાલો તુજો. આ સંતોનો જે પ્યાલો છે શ્રવણ ઇન્દ્રિયથી પીવાનો છે. સંતોએ કાનથી રેડ્યો છે. અત્યારે હું કંઈક બોલી રહ્યો છું અને બધાના કાન દ્વારા અંદર દાખલ આ સંતોનો અમૃત પ્યાલો છે. અને આ અમૃત પ્યાલો એટલા માટે કયો છે કે જેને આ પ્યાલો પીધો ને એ અમર થઈ ગયા. જેસલ જગનો ચોરટો, જેને કરોડો એવા કાળા કર્મ કર્યા હતા, પણ સતી તોરલનો વચન પડ્યો, એ અમૃત પ્યાલો પીધો અને એ જ દેહે એ પીર થઈને પૂજાયો. આજે આ મનુષ્યના અવતારે તમારા કે મારે દરેકને જે કંઈ બનવું એ બની શકાય છે. કોઈની માતા જમાદાર, ડીએસપી, પીએસઆઈ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મુખ્યમંત્રી, વડાપ્રધાનને જન્મ આપતી આ બધી ડિગ્રીઓ છે ને પ્રાપ્ત કરી શકાય છે. આપણે શું બનવું છે આપણા હાથની વાત છે. આપણે જે કંઈ થવું હોય એ થઈ શકીએ એટલી પરમાત્માએ આપણને શક્તિ આપીને મોકલ્યા છે. પણ જો આપણે આ વાતને, સંતોની વાતને ગ્રહણ કર્યા વગર જો આપણે બેસી રહીશું તો મેળ પડે એવો નથી. એટલે કહ્યું કે ધન મળ્યું પણ મોજ ના માણી. ધન પણ મળ્યું, ધન મળ્યું પણ મોજ ના માણી. કહું કર્મની કહાની, કો તો ભાગ બીજાનું ભળ્યું, કો તો ખોટી કમાણી. આપણા પાસે ધન હોય, મિલકત બધું હોય, પણ આપણે એને ભોગવી ના શકીએ, એને સારા સદુપયોગ ના કરી શકીએ, તો સમજો કે બીજાના ભાગીનું હતું, કો તો ખોટી કમાણી હતી. એટલે સંતો આપણને આ બધી વાતો સમજાવે છે અને સમજથી આપણું જીવન સુંદર બની જાય. અને સુંદર બની સંતોએ જે રાહ બતાવી, રાહે આપણે ચાલીશું તો જ આપણું જીવનની નૈયા ભવસાગર પાર કરશે. બાકી તો પાછા ઠેરના ગોચીના બળદ જેવી તો દશા છે. સંતોએ કહ્યું છે કે ગોચીનો બેલ હાલ્યો ગણીએ રે, જાય છે કાશીને કેદારે ભોળા પ્રાણી, તારા માટે તે શું કીધું રે. ગોચીનો બળદ છે ને આખો દિવસ સવારે વહેલા, હવે ગાડીઓનું બધું બદલાઈ ગયું, પણ આ જૂના જમાનાની વાત છે.
એટલે ગોચીના બળદને ખીલો બોધ્યો ને એટલે ઓખે પાટો બોધવામાં આવે. ગોણીમાં લઈ જઈને એને ખબર દોહરું મૂકીને એક ધક્કો મારવામાં આવે એટલે આખો દિવસ ચાલ્યા કરે. મનમાં વિચાર કરે કે હું તો કાશી ને કેદારની યાત્રા કરવા નીકળ્યો છું. હોજ પડે એટલે પાછો ખીલો લઈ જઈને બોધીને ઓખોના પાટા અળગા કરે ને એટલે આમ જુઓ કે હા આ તો એની જ ગમણ્યો. સવારનો હેડ્યો તોય ઠેર ના ઠેર. આપણે પણ તમે જુઓ, પરમાત્માની કૃપા થઈ હોય, ગિબનશાહ પીરની દયા થઈ હોય અને થોડું ધન મળ્યું હોય, સારો પુત્ર પરિવાર મળ્યો હોય ને આપણે મોજમાં હોઈએ કે હા હા માલિકની કોઈ દયા થઈ જઈ છે. પણ એ દયામાં જો આપણે પોતાનું વિચાર્યું નહીં અને જમ આવી ગયા તો એ દાડત ઠેરના. તો ગોચીના બળદ જેવી આપણી દશા ના થાય. ખાઓ પીવો ખર્ચો प्यारे धर्म पूर्ण कुछ कर लो, यही तेरे संग चले नहीं तर फोगट जाएगा फेरा, फोगट जाएगा फेरा ये समझ मन मेरा, आखिर होगा जंगल का डेरा. एक दिवस બધો ડેરો થઈ જશે ને અહીંનું અહીં પડ્યું રહેશે અને આપણે અહીંથી જવાનું થશે. એટલે આ જવા પહેલા હું કોણ છું, આ દેહની અંદર હું બોલવા વાળો કોણ છું. માણસ મરી જાય તો એના શરીરમાંથી કઈ ઓછું થાય ખરું? હા, તો કેમ કહીએ માણસ મરી ગયો? જીવતા માણસને કૂટી બાળતા નથી, જમીનમાં દાટી દેતા નથી. જીવતા અને મરેલાનો ફરક આપણને દેખાય છે તો એવી કઈ વસ્તુ ઓછી થાય? આત્મા, તો આત્માને આપણે ઓળખીએ છીએ ખરા? જોયો છે ખરો? તો આ તો અનુમાન લગાવ્યું. આત્માની જો ઓળખાણ થાય ને આત્મા આવતો જતો એવો હોય તો આ ખટાપટ બધી મટી જાય. પણ આ તો આગે છે ચલી આવી, બીજાએ કીધું ને આપણે એમ. આપણને પ્રેક્ટિકલ ખબર પડે છે છતાં પણ વસ્તુથી આપણે અજાણ છીએ. આ શરીરમાંથી આ પ્રાણવાયુ આવતો જતો બંધ થઈ જાય એટલે રામ બોલો ભાઈ. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બધા ખમા ખમા કરશે. શ્વાસ બંધ થઈ ગયો એટલે રામ બોલો ભાઈ. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય કે ચાહે યહૂદી હોય, પણ શ્વાસ હશે ત્યાં સુધી બધા ખમા ખમા. અને શ્વાસ જતો રહ્યો તો દરેકના ઘડ ભીતરની અંદર જે શ્વાસ ચાલી રહ્યો છે. આપણે ભણતા હતા ને એટલે એક ધૂન બોલાવતા હતા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ. ભગવાનનું નામ શું? ઈશ્વર અને અલ્લાહ. તો આ અલ્લાહ અને ઈશ્વરના આપણે જોયા ખરા? ઓળખ્યા ખરા? અને ઈશ્વર હોમાં મળતા હોય તો આપણે સાઈડ પણ આલીએ, ઓળખાણ નહીં તો. અને ગોમમાં ઈશ્વર હશી પણ કોઈ ભગવાન કહે છે ખરું? હા, તો કયા ઈશ્વરને ભજીએ છીએ આપણે? આ તો હનુમાન કા આશરા છોડ, પ્યારે ઉલટ ઘટ દેખ अपना, आप में आप ताकीद कर ले, છોડ સબ મન કી કલ્પના. કલ્પનાનો બનાવેલો કીર્તાર કામ આવશે. આપણા બધાની હસ્તી છે ક્યાં સુધી? પવન ચાલે છે. પુષ્કરની અંદર બ્રહ્માનંદ મહારાજ સૈયાને એમને એક ભજન બનાવ્યું છે, ईश्वर को जान बनने मालिक तेरा वही है, कर ले याद दिल से तो हृदय में वो सही है. હૃદયમાં હાજરા હાજર છે. ઈશ્વરની તો ઓળખાણ કરી લે. ઈશ્વર, ઈશ્વર, આ જે સ્વર ચાલી રહ્યો છે ત્યાં સુધી બધા આપણા હગાવાલા, કુટુંબીજનો અને આપણી અહીંયા ઘૂમતા ગમે હયાતી છે. અને આ જતો રહ્યો સ્વર એટલે પછી કોઈને માટીમાં દાટી દેશે અને કોઈને અગ્નિમાં બાળી દેશે. તો આ તો આપણે જાતિવાદના વાડા ઉભા કર્યા છે. નહીતર શ્વાસ દરેકમાં એક છે કે જુદો જુદો છે? હા, બધા જ એક જ માળાના મણકા છે. એમાં સૂતરનો એક ધાગો પરોયેલો છે ને એ સૂતરનો ધાગો આ શ્વાસારૂપી છે.
અને એ ધાગાને જો આપણે પકડીશું તો અનવર કાજી સાહેબે એની પણ વાત કરી છે કે ભગવાન કેવો છે, અલ્લાહ કેવો છે, खुदा इलाही नूर है, खुदा इलाही नूर है, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं लेकिन खुदा के नूर से आदम जुदा नहीं। आज दम चाली રહ્યો છે, પવન ચાલી રહ્યો, પરમાત્મા નથી, ખુદા નથી, પણ ખુદાના નૂરી સ્વરૂપ પ્રકાશથી એ જુદો પણ નથી। ખુદા કેવો છે? નૂરી સ્વરૂપ છે। નૂર એટલે પ્રકાશ, પ્રકાશ રૂપ છે। આ શ્વાસનો એક છેડો આ દેહમાં લાગ્યો છે અને બીજો છેડો પરમાત્માના નૂરી સ્વરૂપમાં લાગ્યો છે। કલેક્ટરનો પટાવાળો છે, તમારે જેટલી ફાઇલો લખીને મોકલવી હોય ને એટલી મોકલજો, કલેક્ટર સુધી પહોંચાડવાનું કામ આ પવન કરી રહ્યો છે। અહીંથી જેવા કર્મો આપણે કરીશું એ કર્મનો પોટલો એ ફાઇલ લઈને પરમાત્મા સુધી પહોંચીને તે જ છે અને એક કર્મના આધારે આપણું શરીર બનશે પાછું। એટલે સંતોએ તો બધા એમાં કોઈ નાત જાતના વાડા વગર સંતોએ વાત કરી છે। આપણે તમે જુઓ, હિન્દુઓના 33 કરોડ દેવી દેવતાનો મંદિરો આ પૃથ્વી પર છે। બધા જ મંદિરોની અંદર બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ, ફોટાઓ, તસવીરો, સવારીઓ અલગ અલગ છે, પણ બધા મંદિરોની અંદર દીવો જ્યોતિ એક જ થાય। તો 33 કરોડ દેવી દેવતાનું સાચું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ। અને ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં લખ્યું છે, ગોડ ઇઝ ડિવાઇડ ધ લાઇટ, લાઇટ ઇઝ ગોડ। પરમાત્મા જ્યોતિઓમાંની પરમ જ્યોત। આ ઇલેક્ટ્રિકના દોરડાની અંદર જે કરંટ આવી રહ્યો છે એનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ રૂપ, જ્યોતિ સ્વરૂપ છે। પણ દોરડામાં કરંટ શક નહીં, ઓગળી મૂકીને ટેસ્ટ કરાય? હા, જો આ દોરડાઓમાં કરંટને ટેસ્ટ કરવા માટે ઓગળી અડાડીએ તો શું થાય? તો એના માટે શેની જરૂર પડે? ટેસ્ટરની। અને ટેસ્ટર અડાડવાથી શું થાય? આપણને એની અનુભૂતિ થાય કે પ્રકાશ આની અંદર કરંટ મોજૂદ છે। તો બધા આત્મા આત્મા કરીએ છીએ, પણ આત્મા દેહ ભીતરમાં કોણ છે, ક્યો છે? ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે વોચો ને ચારે વેદ। અને કાજી સાહેબે પાછું આ વાતને પણ પુરાવો આપ્યો છે कि ये बातों सब देखन की हैगी, ये बातों सब देखन की हैगी, कहने में ना आवे, शास्त्र में रीत न समझो मेरे भाई, ये सब कुछ शास्त्र भीतर नहीं, ये बातों रही है सदगुरु के हृदय के माय, बिना मुर्शिद कोई भेद न पावे। गुरु वगर एना मुर्शिद वगर आनो भेद कोई न मળી શકતો નથી। અને એટલે ગુરુની જરૂર છે કે આત્મા કેવો છે। ચાય આવે ને જેમ જેમ આવે ચાલુ રાખો। એટલે પરમાત્માના ઘરની વાતો જ્યારે આપણે મૂળ સ્વરૂપના ભેદમાં આવીએ, કારણ કે જો બાહ્ય જગતમાં જોઈશું તો બધું તમને અલગ અલગ જુદું જુદું ભાસશે। એ બધું બનાવેલું આપણું છે, પણ અંતર્મુખ થઈને જોશો તો પરમાત્માનો દરબાર છે ને અહીંયા શંકર મહારાજે એનો પુરાવો આપ્યો કે આજે આનંદ મારા ઉરમાં મને મળ્યા ભગવંત। તમે જુઓ સંતોએ કેટલી ઠોસ વાત કરી છે। આજે આનંદ મારા ઉરમાં મને મળ્યા ભગવાન, માયાના બંધન બધા છૂટી ગયા અને મને થયું છે આત્માનું જ્ઞાન। મારું કાયા નગર છે રળિયામણું। જો આ કાયા ના હોત તો અહીંયા મળવાનું થાય ખરું?
આ શરીર ના હોય તો મારું કાયા નગર છે ઢળિયામણ. મન પવન બે ગોઠિયા થયા છે એકદમ સ્થિર. જ્યોતિ જાગી મેરુ દંડમાં મન મળ્યા છે અલખ અમીર. મારું કાયા નગર છે ઢળિયામણ. આપણું મન છે ને એ બધાને સતાવે છે. મન ઊભું રહેતું નથી. ઘણી વાર અહીંયા બેઠા છું ને તોય પણ મનમાં વિચાર ચાલતો છે ક્યારે સત્સંગ પૂરો થાય ને આપણે ઘેર જઈએ. હા, વળી ઘણા તો હોય છે ને કે ઘરની ચિંતા હોય, કોઈનું ખેતરમાં જ્યું હોય, કોઈનું પેઢી ઉપર જતું રહ્યું હોય, કોઈનું બીજા દિવસના હિસાબમાં જ્યું હોય, પણ મન કોઈનું ઠરતું. મનને ઠારવા માટે પ્રયત્નો કરીએ છીએ પણ મન ઠરતું નથી. અને મન નહીં ઠરે ત્યાં સુધી આત્માની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. અને મનને ઠારવા માટે સંતોએ કહ્યું છે કે શ્વાસા કી કર સુમરણી, કર અજંપા જાપ, પરમ તત્વ પહેચાન તો સુહમ આપો. श्वास श्वास में नाम स्मर ले, मिथ्या श्वास मत खोय, न जाने श्वास की आवन होय ना होय. આપણે બધા એમ કહે છે કે હું બોલું છું. આ પવન વગર બોલી જુઓ. હા, આ પવન વગર બોલી જુઓ તો બોલવા વાળો કોણ છે એની ઓળખાણ થઈ જાય. તો આ બધા ગઢ ભીતરની અંદર દેવડે દેવડે કરે હુંકારા. તમે પારખી થઈને પરખો રોમ કોને બનાવ્યું છે. આ પવન ચરખો, આ પવનનો ચરખો ચાલી રહ્યો છે. પણ આ પવનના ચરખાને પકડીશું આપણે તો કે ધ્યાનની ધૂન મેં જ્યોતિ જલત હે, મીટે અંધારું અંતર. આપણા અંતરમાં અંધારું છે. તમારે ઓખ બંધ કરીને જોવું હોય તો જોઈ લેજો. ઓખ બંધ કરજો, અંધારું જ દેખાશે. પણ ગુરુ ગમે ઉજાસવો. જેને ગુરુની ગમ હશે ને એના અંતરમાં અજવાળું થાય. અને એટલે એક ભજનમાં આપણે કહ્યું છે કે આવો આવો ને સંતો આજ સત્સંગ કરીએ, એવી લઈને ગુરુજી નિશાન અવસર છેલો છે. આ અવસર છેલ્યો છે. હવે આપણે ક્યાં જઈશું એની કોઈને ખબર. આ દેહ પડી જશે પછી ક્યાં જઈશું એની કોઈને ખબર. દેહ ક્યારે પડી જશે એની કોઈને ખબર. તો બધા સ્ટેશન નક્કી કર્યો પણ આ શરીર છોડીને ક્યાં જવાનું છે એ સ્ટેશન તો નક્કી કરવું પડશે. અને સ્ટેશન નક્કી નહીં જાય ને તો ભજન વગરનો નર ભૂત થાય. શું થાય? ભૂત થાય. તો ભૂત બનવું છે. હા, ભૂત બનવું હોય તો પછી ઠેર ના ઠેર રહેજો. અને જો આત્માની ઓળખાણ કરવી હોય તો કોઈ આવા સંતના શરણે જજો. એટલે બીજા ચરણમાં કીધું છે આ કાયા તો કાચનો કટકો છે, એને ફૂટતા નહીં લાગે વાર, અવસર છેલ્લો છે. આ કાયા છે ને કાચના કટકા જેવી છે. હાથમાંથી પડી જાય કાચનો ગ્લાસ, એના ટુકડા થઈ જાય. એમ આ કાયા કાચના કટકા જેવી છે, પોણીના પરપોટા જેવી છે. ફટ દઈને ફૂટી જાય ખબર પડશે. જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાના હેઠ. લાખોપતિ જતા રહ્યા, મોટા કરોડપતિ શેઠ બધું હોય મૂકીને જતા રહ્યા. આપણને તો એવું છે કે હું આટલું કરીને છૂટી જાઉં પછી શાંતિ, આટલું કરી દઉં પછી શાંતિ. આ તો એક ચોર હતો અને ચોર ચોરી કરવા જેવો. વાણિયાના ઘરમાં ચોરે ચોરી કરવાનું નક્કી કર્યું. વાણિયાના ઘરમાં દાખલ થયા અને વાણિયોનો જાગી ગયો. વાણિયો બહુ હોશિયાર હોય, બુદ્ધિશાળી માણસ. એને જોયું કે ચોરને આપણે પકડી શકીશું નહીં. પણ વાણિયાએ ઓખો બંધ રાખી અને શેઠાણીને જગાડ્યા. શેઠાણી જાગો જાગો, અમને ધંધો હતો સૂતર કોતવા.
કે સૂતરના ભાવ વધી ગયા છે ને આપણે સૂતર કોતવાનું છે. જાગો. વાણિયણ પણ ડાઈમાની દીકરી, એને ખબર પડી કે વાણિયો અડધી રાતે એમનેમ જગાડે, કઈક કારણ હોય ને આપણે જગાડી દેજો. શું છે? દહ તો પ્રશ્ન કરે એટલી કરતો પેલો જતોય રે. આ તો કબીર સાહેબ ના જોડે એક ભાઈ ગયો, એટલે એને કબીર સાહેબ નો પ્રશ્ન કર્યો કે સાહેબ મારે લગ્ન કરવા છે તો કેવી કન્યા સાથે હું લગ્ન કરું? સાહેબ કી કાલે આવજે. બીજા દિવસે ગયો, આવ્યો એટલે બેસા રહ્યો. ખરા બપોરનો સમય, બેઠો. સાહેબે હાક મારી એમના ઘરવાળાને કે દીવો કરી લાવજો. એટલે સાહેબના ઘરેથી બેન એક દીવો પેટાઈ અને લાઈન મૂકીને જતા રહ્યા. પછી પેલા ભાઈએ પાછું પ્રશ્ન પૂછ્યો કે સાહેબ હું કાલે આવ્યો તો અને આજે એ પ્રશ્ન મેં તમને પ્રશ્ન કર્યો છે કે મારે લગ્ન કરવા છે, પણ કેવી કન્યા સાથે હું લગ્ન કરું તો મારું જીવન સારું ચાલે? કે તને હજુ સમજણ ના પડી? કે જો અત્યારે ખરા બપોર છે, દીવાની જરૂર છે ખરી? મેં કહ્યું કે ભાઈ દીવો લાવજો, તો દીવો પેટાઈને આપી દીધો, પણ પ્રશ્ન કર્યો ભાઈ કેમ લાયા ને શું કરવાનું? જો આવી કન્યા મળે તો લગ્ન કરજે, નહીતર આજીવન કુંવારો રહેજે. આપણે તો અત્યારે એવું બન્યું છે ને કે ઘરવાળો તમારા ઉપર વિશ્વાસ ના કરે. પેલા તો હા જો બેહી રહ્યા હતા આટલી કરે છું, તો આપણું જીવન એક ધિક્કાર છે ને સાહેબ. આપણા જીવન ઉપર આપણને કોઈ આપણા ઉપર વિશ્વાસ ના કરી શકે, જીવન નકામું છે. એટલે અહીંયા આપણા વાણિયણ જાગી જઈ અને વાણીઓ બંનેને એક કાચા સૂતરનો તોતણો લીધો બંને. અને પેલો ચોર હતો ને એ ઘરના વચ્ચોવચ્ચ એક થોભલો હતો, એ થોભલાની ઓથ લઈને ઊભો હતો. આ વાણિયાએ ઓખો બંધ રાખીને પેલા થોભલાને ચોરના ભેગો એક ભૂતરનો તોતણો બોધી કાઢ્યો. બીજો તોતણો વાણિયાને બોધીને આપ્યો. બે જણા ગોળ ગોળ ફરવા મળ્યા અને બોલે છે, બહુ તંત બલવંત રે ભાઈ, બહુ તંત બલવંત. ચોરને તો એમ કે આ કાચું સૂતર છે એને તોડતા મને કેટલી વાર, હું તો નીકળી જઈશ. પણ અમને એક વોટો, બે વોટા, 10 વોટા, 25 વોટા, 50, 100, 200 વોટા કર્યા ને બે જણા. વગર દોડાઈ ચોર ત્યાં બંધાઈ ગયો, બધવો પડ્યો. આપણે પણ જો જન્મ થયો ને એટલેથી આપણાના ઉપર એક એક જબલું પડતું આવ્યું છે. 60ના ડાળથી જબલો ચાલુ થયો. કોઈ મોમાનું આવ્યું, માસીનું આવ્યું, ભાઈનું આવ્યું, કુટુંબનું આવ્યું, બધા ચાલુ થઈ ગયો જબલો. એક એક તોતણા બંધાતા 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 આપણે એવા બંધાઈ ગયા છીએ, છૂટી શકાય એવું. છૂટવું છે ઘણા બધા, પણ છૂટાય એવું નહીં. કારણ કે તમે જુઓ, આપણા આ દુઃખ બધાના ઘેર છે, અને એ દુઃખ આપણે છે ને ઢોલ નગારો વાજો વગાડી ઘોડા ચડી આ ગોમથી બીજા ગોમ જઈ અને કુકવા પાડતું સિકોતર ખબર નાખીને લઈને આવ્યા છીએ. હવે આવ્યું છે કુકવા પાડતું, બોલો એમાં શાંતિ મળે ખરી? ગણોને છૂટા છેડાઈ લેવા છે, પણ મેળ આવે એવો નહીં. તો એના માટે શું કરવું પડે કે ફરીથી જેવો વરઘોડો આપણો લીલા નારિયેળે ફર્યો હતો ને, એવો 4 હુકા નારિયેળીએ ગોમના ચારે છેડે ફરશે. એ દાડા છૂટાય એવું છે, બાકી છૂટાય એવું. એટલે વચ્ચે કોઈ પ્રયત્ન કરવો નહીં, જેમ આવ્યું હોય ને એમ નભાઈ લેવું. કારણ કે આપણા કર્મોના અધીન પ્રારબ્ધ કર્મથી આપણને આ બધું મળ્યું છે. એટલે પરમાત્માનું જુઓ, તુકારામ નામના સંત થઈ ગયા. એમના ઘરેથી હતા ને એ મહાન સંત બની ગયા. અને એમના ઘરેથી હતો ને એ બેન બહુ કકરછા હતા. એક વખત સાહેબ ખેતરમાંથી શેરડીના હોઠા, શેરડી વાયેલી શેરડીના હોઠા લઈને ઘરે આવતા હતા. અને વચ્ચે સ્કૂલ આવતી હતી, છોકરાઓ રિસેસ હતી છૂટ્યા હતા.
અને એમ કે મહારાજ આવું છે તે મહારાજની લારીમાં બધી ખીરડી પડી તે છોકરોએ બધા એક હોઠો લઈ લીધો. આ તો બધામાં સબગટમાં પરમાત્મા દેખવા વાળા કે મારો વાલો જમે છે, કોઈને ના કીધી નહીં, એક હોઠો વધ્યો. આવું ઘરે જ્યા ને એટલે એમના ઘરવાળા આમ જોઈ રહેલા કે આ ભગતળાએ તો બધું પરભારું પટાઈ દીધું. એટલે પેલો હોઠો હતો ને લારી વાળો એ લઈ અને કે આ બધું ચો રાખ્યું કે તો મારો વાલો લઈ ગયો. તે છેલડીનો હોઠો હતો ને બે હાથ કરીને એમના ઘરવાળાએ તુકારામના બેડામાં દાબીને દીધો. એ શેલડીના હોઠાના 2 ટુકડા થઈ ગયા. તો તુકારામજીએ શું કીધું કે તું તો ભલી કહેવાય કે આપણા બેના 2 ટુકડા કર્યા, એક તારો ને એક મારો. હવે આપણને કોઈ આમ ઝાટકો મારે તો કેમ કરીએ, પણ સંતો છે ને એ સહનશીલતા વાળા છે, જેને જે સમયે જેવું બન્યું એ માલિકની મરજીથી બની રહ્યું છે, માલિકની કૃપાથી થઈ રહ્યું છે, એને સહજ સ્વીકારવા વાળા. એટલે સંતોની વાતો બહુ અટપટી છે, ઝટપટ ના સમજાય, અને ઝટપટ સમજી જાય તો બધી ખટાપટ મટી જાય. એટલે આ સંતોએ કીધું કે આ દેહ ભીતરની અંદર ચેતન આત્મ રામ બેઠેલો છે, પણ આત્માની ઓળખાણ ના થાય. પણ આપણે આનો પ્રેક્ટિકલ અનુભવ થાય છે. શ્વાસ ચાલી રહ્યો છે તો શ્વાસ જે ચાલી રહ્યો છે તો આપણે બધાને એક વાત કરું, ગીતાનો અભ્યાસ બધાએ કર્યો છે. હમણાં કીધું ને કે આત્મા જતો રહ્યો, પણ ગીતાનો અભ્યાસ કર્યો છે એને ખબર હશે કે આત્મા અજર અમર અવિનાશી છે. એ આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી, નરી ઓકે દેખાતો નથી, શસ્ત્ર છેદી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એવો અજર અમર અવિનાશી આત્મા છે. તો તમે કોણ છો? જો તમે આત્મા હોય તો તમારે જન્મવાનું મરવાનું હોય ખરું, આવવાનું જવાનું હોય ખરું? તો કોણ આવે છે ને કોણ જાય છે, કોણ જન્મે છે ને કોણ મરી જાય છે, એનો ભેદ નહીં સમજાય ત્યાં સુધી આપણો ભવ ફેરો ટળે એવો આત્મા તો આવતોય નથી કે જતો નથી, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. તો કોણ આવે છે ને કોણ જાય છે, કોણ જન્મે છે ને કોણ મરી જાય છે. આપણને મોટામાં મોટો ભય શું છે? હું મરી જઈશ તો, હું મરી જઈશ તો જન્મ ને મૃત્યુ આ દેહનો ધર્મ છે. શરીર 5 તત્વમાંથી બન્યું છે ને 5 તત્વમાં ભળી જશે. શરીર એ તમે નથી, શરીરમાં રહેવા વાળા આપણે છીએ, શરીરમાં રહેવા વાળા આપણે છીએ. એટલે જન્મ ને મૃત્યુ એ દેહનું ધર્મ કારણ છે. દેહ જન્મ ધારણ કરે છે ને દેહ મૃત્યુ પામે છે. તો કોણ આવે છે ને કોણ જાય છે? આ પવન આવે છે ને પવન મરી ગયા પહેલા જાય છે, જન્મ્યા પછી આવ્યો છે. તો આ પવન આવ્યો છે ને પેલો જવાનો, એ જતો રહ્યો, બધાને ખબર પડે. જુઓ, ઉંમરલાયક દાદા કોઈ બીમાર હોય ને એટલે આડોશી પાડોશી ખબર પૂછવા જાય, ખાટલા જોડે જઈને આમ જોઈને પાછા વળી જાય. ઘરે આવીને કે આ ઝડપ કરજો જમવાનું, તો યાર આખી રાત ઇંધમ કાઢવી પડશે, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. તો બધાને ખબર પડે છે કે ભાઈ આવા ઘણી વારના મહેમાન છે અને જતા રહે તો પછી આખી રાત પડી રહે. તો બધાને ખબર તો પડે. તમે ખેતરના શેઠે જઈને ઉભા રહો ને તો ખબર પડે, બીજાના ખેતરનો શેઠો હોય ને તોય ખબર પડે કે આટલો રાયડો થાય, આટલા ઘઉં થાય. આ બધાની ખબર આપણે પાડી, પણ આપણી ખબર આપણે પાડી. અને આપણી ખબર નહીં પાડે તો મણમાં 4 તોલાની છે મોટી ભૂલ. 5-25 ઝઘડામાં તારો હીરો ખોવાણો કચરામાં. આ કચરામાં જો હીરો ખોવાણો છે અને આવા કોઈ સદગુરુ ઝવેરી મળી જાય તો ખોડી બતાવો, બાકી આપણે એને ઓળખતા નથી. એટલે મનુષ્યનો અવતાર તમે જુઓ ઉત્તમ યોની છે. મનુષ્યનો અવતાર બીજા બધા જન્મો તમે જોજો, આપણા મોંમાંથી કયા જઈશું ને એ આપણા કર્મોના અધીન છે. 24 કલાક દરમિયાન જે કર્મો કરીશું એને ક્રિયામણ કર્મ કહેવાય.
એ કર્મોનું ફળ લાગી જાય. એમાંથી ઘણા કર્મ એવા જે સંચિત થાય. સંચિત કર્મ એટલે જમા થાય, અને જમા પડેલો હોય ને એમ કરતા કરતા એ ભોગવ્યા વગર દેહ પડી જાય તો સંચિત કર્મોના આધારે પારબ્ધ બંધાય, અને પારબ્ધના આધારે દેહ બને. અને એ દેહે કરીને જે કઈ સજા આપણે ભોગવવાની એ ભોગવવી પડે ને ભોગવવી પડે. અણવર કાજી સાહેબ આટલા બધા મહાન જ્ઞાની હતા, છતાં પણ એમને છેલ્લે ભગંદર થયું હતું. અને એમની સેવા નવાબ સાહેબે કરી હતી પાલનપુરમાં. એટલે સંતોએ દુઃખ આવ્યું તો એને પ્રેમથી ભોગવી લીધું છે, કારણ કે ફરી જન્મ નહીં લેવણા. આ શરીરે જે કઈ કર્મ હતું એ કર્મ આપણે દરેકને ભોગવવું પડશે. પણ આ હાથે તે સાથે હજુ આપણા હાથમાં બાજી જે કઈ કરવું એ કરી શકાય છે. એટલે કહ્યું છે કે તમે જે સદગુરુએ બતાવેલું જ્ઞાન હોય, બાવા પીર મુર્શદે બતાવેલું જ્ઞાન હોય, એ જ્ઞાનને વળગી અને લક્ષ્ય સુધી પહોંચી જવું એ જ આપણું સાર્થકપણું છે. નહીતર પછી ઠેરના ઠેર છે. કારણ કે આ પારસમણી હીરાની પોટડી છે. આની અંદર હીરા જવેરાત માણેક આ દેહ ભીતરની અંદર છે. પણ આપણને તો લોહી મોસના હાડકા સિવાય કોઈ દેખાય એવું છે? આમાં તો લોહી મોસના હાડકું જ ભર્યું છે. પણ સોમા જરૂખે મારો સાહેબ જણી બેઠો, ખરા ખોટાની વાલો ખબર કરે. તુવરોના કુળમાં પીર રામદેવજી બોલ્યા, સંતોના નિશાન ઉપર તો હરદમ ચમર ડળે. આવું રામદેવ પીર ભગવાને કીધું છે. અને અમારે નિરાજ બાપુ પણ કહ્યું છે કે નામ નયન બીચ રમ રહ્યા જાનત બિરલા કોઈ, જાકો સદગુરુ પુરા મિલે તાકો માલુમ હોય. પણ અહીંયા કીધું છે કે સચ્ચા બોલે સબકા વેરી. આ અનવર કાજી સાહેબના શબ્દો છે. સચ્ચા બોલે સબકા વેરી, પાખંડી સિર છાયા. પાખંડ વાળાના હાથે ઘણા માણસો હોય, એમના માથે 70 ઢોળતા હોય. સચ્ચા બોલે સબકા વેરી, પાખંડી સિર છાયા, જ્ઞાની કી કોઈ બાત ના માને, જૂઠે જગ ભરમાયા. જૂઠા માણસે આખું જગત ને ભરમાય. એ નજરબંધી કા ખેલ જગત में तूने ठीक ही ठहराया. આ પરમાત્માનો ખેલ છે. એ પણ કોઈને જણાય એવો છે નહીં. પણ કે કોઈ સદગુરુની જ્ઞાન લઈ લે તો मैं एक पलक में मिल जाऊं. ढूंढा सारे जहां में तुझको. આખી દુનિયામાં હું તમને શોધું છું. કને? ભગવાનને. ढूंढा सारे जहां में तुझको, पाया पता तेरा नहीं. जब पाया पता तेरा, अब पता मेरा नहीं. હું ને મારું એ મટી જાય. જો પરમાત્માની ઓળખાણ થઈ જાય કે હું અને હરિ પછી બે, એમાં આ ભજનમાં આગળ પણ કીધું કે હું ને હરિ બે ભેટિયા, વાગ્યા નરભે નિશાન, શંકર સચ્ચિદાનંદમાં ભળ્યા, અને થયું છે એકતાનું ભાન. એકતાનું પછી એને જુદો દેખાય. જેને સદગુરુ મળ્યા એને પરમાત્મા સિવાયનું દર્શન ના થાય. કારણ કે બુઢા ને બાળકો में सब में સરખો લાગે, હરી તંબુરો વાગે, કોઈ જ્ઞાની પુરુષ જાગે. બુઢા બાળકમાં, નાના બાળકની અંદર, 25 વર્ષના જુવાનમાં અને 80 વર્ષના બુઢામાં એક જ સરખો છે. હિન્દુમાં, મુસલમાનમાં, યહૂદીમાં, ખ્રિસ્તીમાં દરેકની અંદર એક જ જગ્યાએ એને થાણું ઠેરાયું છે. એમાં જુદો નથી અને એક જ સરખો છે. પણ સદગુરુ શાન કરે તો જ એનું દર્શન થાય ને. એટલે ગોગાવદનની અંદર દાસી જીવન થઈ જાય. એમને પણ વાત કરી કે દેખંદા કોઈ આદલમાં, દેખવા વાળો, પરખંદા કોઈ આદલમાં, પારખવા વાળો, નિરખંદા કોઈ આદલમાં, નક્કી કરવા વાળો. આ દિલ દેવળમાં બેઠો છે. જણણ જણણ ઝાલરવા. અને અહીંયા રવિ સાહેબ પણ એ વાતનો પુરાવો આપ્યો છે કે દિલ દરિયામાં અખંડ દીવો. આ દિલ દરિયામાં, દિલ આપણે કોને કહીએ છીએ? આ હૃદયને દિલ કહીએ છીએ. પણ આ હૃદય છે ને, એ અત્યારના જવનિયા એને દિલ કહી. એનો ફોટો દોર્યો છે જેવો પેપળાના પોન જેવો. એમાં બોન્ડ માર્યું હોય ને આર પાર જતું હોય. ઓમાં બોન્ડ મારીએ તો શું થાય?
આ જગત આ દેહનું હૃદય છે. આ દેહનું હૃદય છે ને એ રુધિરથી ભરેલું છે. પણ સંતોનું જે દિલ કે છે, સંતોનું હૃદય છે ને એ અમૃત જળથી ભરેલું છે. એમાં અમૃત જળ ભરેલું છે. અને એ હૃદયની સંતોએ વાત કરી છે. પણ એ કબીર સાહેબે આ સમજાવવા માટે કીધું જરા તુમ દેખો ને લોકો આ નાવ મેં નદિયા ડૂબી જાય. આપણે તો નદીમાં નાવ ડૂબતી જોયું, પણ નાવમાં નદી ડૂબતી જોઈ. જરા તુમ દેખો ને લોકો નાવ મેં નદિયા ડૂબી જાય, પણ કે ગળો ના ડૂબે, ગળીએ ના ડૂબે, અને મોટા હાથી ને મલમય નાય. જરા તુમ દેખો ને લોકો નાવ મેં નદિયા ડૂબી. આ એવો ખેલ રચાયો છે. તો કબીર સાહેબની ઉલટવાણી બનાવવાનો અર્થ, હવડી વાણી કરી હોય તો બધાને સમજાય, પણ ઉલટવાણી કેમ? આપણને પાસા વાળવા માટે. તું બહાર જો ફરે છે, આ ભીતરમાં જો નાવમાં નદિયા ડૂબી જાય. સાસુ કુંવારી, વહુ અમલમાં, નણદલ હુવાવડ ખાય, દેખણવાળી પુત્ર જન્મ્યો ને પાડોશણ હાલો ગાય. જરા તુમ દેખો ને લોકો આ નાવમાં નદિયા ડૂબી જાય. બોલો એનો કોઈ મેળ આવે? હાહુ કુંવારી છે, વહુ અમલમાં, નણદી હુવાવડ ખાય, જોવાવાળી પુત્ર જન્મ્યો ને પાડોશણ હાલો ગાય. ઈચ્છા કુંવારી, ભક્તિ અમલમાં, બુદ્ધિ હુવાવડ ખાય, સુરતા એ બ્રહ્માનંદ જન્મ્યો ઇન્દ્રિયો હાલો ગાય. જરા તુમ દેખો ને લોકો નાવ મેં નદિયા ડૂબી. તમે જુઓ, આશાની ઈચ્છાઓ મરતી નહીં. બધાની ઉર્મિઓ, જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાના 80 વર્ષ થયો ને કે હજુ તો છોકરાને પરણાવી દઉં તો સારું. હા, એટલે હવે એ તો એને આવશે ટાઈમ એટલે થશે, પણ તું તારું કર ને ભાઈ. હજુ તો આટલું કરી દઉં છું, હજુ તો આટલું કરી દઉં. તમે જુઓ, ગોમના ગોદરે જાવ ને તો એક ઝાડું એ હાથે લેતા આવે. હા, હું શું કરું છું બોલો? અને ઘરવાળો કે રોમ રોમ કરો, કે તમે રોમ રોમ કરો, તો કે ના. તો આપણાથી ઘરવાળા કંટાળી જાય છે. અમારા મહારાજ કે ભાઈ એક ગોમના પાડોનું કોઈ ધણી નહીં, એક શંકર ગાયના આખલોનું કોઈ ધણી નહીં. પેલા તો બળદ હોય તો એને કોઈ જોડ, પણ આ શંકર ગાયના આખલોનું કોઈ ધણી નહીં. અને આ 70 વર્ષ ઉપરના ડોહોનું કોઈ. ઘરના ઓગણામાં બેઠા ને કૂતરું આવતું હોય તો હોડ હોડ કરે છે. ઓગણા પહેવાના ની કટકો રોટલો ના ખાવાની. હોજ પડે ને એટલે બધા કૂતરો ભેડો થાય ને એક મીટિંગ કરે કે આ એક ડોહો મરી ગયો તો સારું હતું. હા, કટકો રોટલો ખાવા દેતું નહીં. તો એવું હોય તો કોઈક સુધરજો, ખાવા દેજો, કોઈ ભેડાઈ નહીં જાય. આપણો અને દરેકનો ભાગ છે. આપણા જે 80 વર્ષ છે ને એમાં 20 બધાને લઈને આપણે 80 કરેલો, બાકી આપણો 20 જ હતો. અને સમય બધા ભોગવીએ રીત. હા, એટલે એવાનો ભાગ છે. એટલે પહેલા જે ગયડા હતા ને ખેતી કરતા ને એમ કહેતા કે ભાઈ ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય ને પશુ વધે. પણ હવે તો બધું જો થેસરમાં આવ્યું, કશું વ્રત નહીં કરે, ખડો વાળા જતા, એટલે બધું જેટલું હોય એટલું મારું. પણ સંતોએ કીધું કે દાહુંદીનો 10મો ભાગ વાપરવો ને વાપરવો. નહીં વાપરીએ તો દેવ થાય, ડાક્ટર થાય, ડાકણ થાય, શાકણ થાય. પણ દાહુંદીનો 10મો ભાગ લઈ જાય ને પ્રેમથી, નહીં તો પરોણી. તો એક સંતે બાજુ ભજનમાં કહ્યું, લોભિયાનું ધન સત માર્ગે ન જાય, લોભિયાનું ધન સત માર્ગે ન જાય, રાજા દંડે ન ચરભુઆ ધૂણી જાય. લોભિયાના ધનને
કોઈ વાપરી ના શકે. સિંહ મુછ બોરંગમણી સુરાની તલવાર, સતીનું સત્ન કલ્પિતનું ધન, મળે પ્રાણ તજાની વાત. સિંહની મૂછ લેવી હોય તો એના શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈ જાય કરવું ના ઉપર. સિંહ મૂછ બોરિંગ મણી, બોરિંગ એટલે કે સાપના માથે મણી, એના શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈની તારે મરેલો પડ્યો કોઈ ઓળંગે નહીં. સુરાની તલવાર, સુરવીર માણસના હાથમાં તલવાર હોય તો કોઈની તાકાત નહીં એના ઉપર જઈ. અને સતી નારીના શિયાળ ઉપર એનો પલ્લો કોઈ ના ચાલે, એનો પલ્લો કોઈ ના ચાલે. અને લોભિયા માણસનું ધન, લોભિયા માણસના ધનને પણ કોઈ ઓગળી ના અડાડી શકે. પણ એ ધન એમની પડી રહે અને જવાનું થાય તો એ પહેલા કંઈક ખાઓ પીઓ, ખર્ચો પ્યારે ધર્મપૂર્ણ કુછ કર લો. यही तेरे संग चले नहींतर फोकट जाएगा फेरा, फोकट जाएगा फेरा ये समझ में मेरा आखिर होगा जंगल का. एक दिवस डेरो થઈ જશે ને બધું એનું પડી રહેશે. એ ડેરો થાય આપણે જવાનું થાય એ પહેલા આ હાથે તે સાથે કંઈક સારું દાન પુણ્ય ધર્મ કંઈક કરતા જઈએ તો જ એ આપણી સાથે આવશે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુદેવ કી જય.